શું કે વિપુલભાઈ? બસ બઢિયા. કઈ બાજુ જાવ છો? કઈ નહીં, મઢડા જાય છે ભાઈ. રામભાઈ તમારે શું છે? કેવી રીતે ડ્રાઇવિંગ કરો છો તમે? હે? ચા પીધી તોય નથી ઉઠતી. હું વિચારું છું કે મને ડ્રાઇવિંગ નથી આવડતું, પણ લાંબા આગળ લઈ લઉં. એવું છે, બરોબર બરોબર. आवाज नहीं आ रहा હું કે ગૌતમભાઈ? सुबह के 2 बजे नहीं रात के 2 बजे उठाया है मेरे को, હા और अभी ये नींद आ जाएगी, બરોબર. चिंता नहीं है अभी. તમારા આંખમાં હજી નીંદર ભરી છે? નીંદર તો ભરી જોઈ ને હવે. પણ છોકરીઓ વારે ઓછી વાતો કરતા હો તો? છોકરીઓ બિચારી કહેતી હતી કે વાત કરો. મેં કીધું હુઈ જાવ, મારે સવારે એટલે ઉઠવું છે. કે બ્રહ્મલોક મઠડાનું હમીર ભગીરથ શિવ સૌરાઠ સિર ધરી એમાં ધાર ખળ ખળ નીર નિર્મળ આય ગંગા અવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નાના નેહડા શ્રી એ નવ લાખ પોષણ યકડ નરહી તને જોઈને જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન, યાદોમાં તારી રાતો છે વેરણ, સૂનું રે લાગે જીવન. આંખો આ તુજે ને ખોડે, ચિત્ત ચડ્યું ચકડોળે. આંખો આ તુજે ને ખોડે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે. લાગ્યો રે લાગ્યો. ના હોય તો રડતા મોરે, મારી વાળને કંતું ગળે. તારા જેવો દોસ્ત બીજો મને ક્યાં મળે. ના હોય તો રડતા મોરે. કઈ નહીં, જેવું ને દાળ ભાત કાઢ્યા, દાળ ભાત થોડાક વધારે થઈ ગયા હતા. કોની? ગૌતમભાઈ. રામભાઈ તમને મજા આવી કે ન આવી? મજા આવી ને દાળ ભાત કઈ પ્રકારના આવે, દાળ ભાત બનાવવાની અચાનક કેવું થઈ ગયું ગૌતમભાઈ તમને? नथिंग टू से, कुछ शब्द नहीं है मेरे पास. શું ખાઈને આવ્યા હતા? કઈ ખાધું નહોતું, દીધું નહોતું રાતે. તો કેમ અહીંયા અત્યારે ઉલટી કરી? કે હસતા મુખડા નપેલું અમારું, જાણે રામ લખન એ મારા ભાઈઓ છે દિલના ટુકડા. ઠાકર રાખે હસતા મુખડા, સંપેલું અમારું, એક રામ એક લખન લખન. સમય સંજોગે બકર પેરી લેવા પડે, મોટની વાતે બાયડા લડી લેવું પડે. મારા વાલા જૂંડ જોડે રાખી ઓલા શિયાળિયા રે ભય, મોટને મોટી માલે આ બાયડા જિંદગી જીવે. સુતા ઉઠતા બેતા આયલ નો દરબાર માં છે મારી હોનલ નો દરબાર. આયલ નો દરબાર માં છે મારી હોનલ નો દરબાર. એનો વાલપનો વ્યવહાર એવો મારી તો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છે સોનલધામ મરડા. બસ 2 મિનિટમાં મરડા પહોંચી રહીએ છીએ. ક્યારને અમે આતુરતાથી વાત જોઈ રહ્યા હતા. બસ હવે એ તક આવી ગઈ છે. ફક્ત 5 મિનિટમાં અમે અહીંયા પહોંચી જશું. તમને પણ આનંદ લેવડાવશું. સોનભાઈ
રામભાઈ અહીંયા આવીને તમને કેવું લાગે છે? અહીંયા આવીને તો હવે શું તમને કહું, આમ અંદરથી કંઈક સુકૂન લાગે છે કે આમ નહીં, દિલને સુકૂન મળે છે, ખૂબ જ મજા આવે છે આમ. ગૌતમભાઈ તમને અહીંયા આવીને કેવું લાગે છે કે ફોટોશૂટમાંથી નવરા નથી થતા? છે ને ફોટા વાળા બનાવી દીધા હે. આમ અહીંયા આવીને આનંદ કેવો થયો તમને? અહીંયા આવીને આનંદ કેવો થયો? આનંદ તો આનંદ જ છે. દોસ્તો અમે માના સાનિધ્યમાં આવીને ખૂબ જ આનંદ મેળવ્યો છે. અત્યારે હવે બસ અમે માના સાનિધ્યમાંથી રજા લઈ છીએ અને જાય છીએ જુનાગઢ. તમને જુનાગઢમાં છે ને બતાવીશું આગળ. અત્યારે હવે રામભાઈ અમારા બે શબ્દ રહેશે. તમને એટલું જ કહેવા માગું છું, લાઈફમાં તમને ક્યારે પણ ટાઈમ મળે ને તો એકવાર જરૂરથી જરૂર મઢડાની મુલાકાત લ્યો. ખરેખર બહુ પવિત્ર જગ્યા છે ને આવા જેવું સ્થળ છે એટલે મઢડા. ચાલો તો અમે નીકળી રહ્યા છીએ હવે. ગૌતમભાઈ શું કે કેવી મજા આવી? મીટ યુ એટ જુનાગઢ. કેવી મજા આવી અહીંયા? મજા તો સારી આવી. હા, ચા પાણી પીધા, મોજ આવી ગઈ. પ્રસાદી લીધી? પ્રસાદી ચા પાણી પ્રસાદી કહેવાય હવે. બરાબર. ઓ હવે સીધા જુનાગઢમાં મળી. જુનાગઢ નીકળી જઈએ. હાલો જોતા રહેજો વ્લોગ અમારો. ચાલો તો અમે નીકળી રહ્યા છીએ હવે જુનાગઢ માટે. આગળ છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો તમે. જય મા સોનલ. જો તે રહેશે દુનિયા તારી મારી હારી, તું હોય ભેળો પછી શું દુનિયાદારી. અમે દીદી ના લાઈફ સી જો તે રહેશે કેવો છે ટેસ્ટ? સારો છે? ટેસ્ટ સારો છે. તમે અહીંયા જુનાગઢ આવો, નાસ્તો કરવા જેવી જગ્યા છે. તમે કરી શકો નાસ્તો. એડ્રેસ છે કાળવા ચોક ભૂમિ ગાંઠિયા. ભાઈ હું છે એડ્રેસ છે કાળવા ચોક ભૂમિ ગાંઠિયા. જુનાગઢ મહિલા રામભાઈ. પોલીસ ચોકીની સામે. હું કહે મજા આવે? તો કરી મજા જ આવે ને. આપણા મજા તો ગાંઠી આવશે ને પછી આવશે ભાઈ. હે ગાંઠિયા મગાવ્યા હજી? અહીંયા ગાંઠી આવવા. ત્યાં હું કહે રાહ જોઈ હતી ગાંઠિયાની. ભૂખ લાગી છે બહુ જ. આવી તો ગયા ગાંઠિયા. અને આવી ગયા છે. દેખાડી દો જરી ગાંઠ. લડી લેવું જો પછી તો ખરા એમાં. જોરદાર છે. ના ટેસ્ટ સારો છે. તમે આવી શકો નાસ્તો કરવા. પ્રમોશનના કેટલા મેળવી? બસ હવે અત્યારે રાખી દઈએ. અત્યારે નાસ્તો પછી આગળ શું કે રામભાઈ કેવા છે? ખંભાળિયા જેવા નથી. ખંભાળી એટલું બધું ગમે તમને? ખંભાળિયાના ગાંઠિયા જેવા ગાંઠિયા નથી. આજે એવું બોલો છો કા? સમજો યાર. હાલો Hello. ભાઈઓ, અમે બધા અત્યારે જુનાગઢમાં છે ને નાસ્તો કરીને જાય છીએ. અત્યારે અમે પૂછ્યું હતું આપણે ઉપરકોટનું પૂછ્યું હતું તો અત્યારે એ બધું બંધ છે. તો અત્યારે અહીંયા જવાનો મેળ નહીં આવે. તો અત્યારે અમે છે ને ભવનાથ મંદિરે જઈએ છીએ. ત્યાં જઈને તમને છે ને બધો નજારો ને બતાવીએ. ત્યાં અમે અહીંયા રિવ્યુ લીધું ને બધાને પૂછીને, તો એમ કીધું કે ત્યાં તમે જશો ને એટલે આખો દી તમારો કેમ વયો જશે ને ખબર ઈ નહીં તમને પડે. કંઈ ખબર જ નહીં પડે. એટલી બધી મજા આવશે. બાકી આપણે પૂછવું છું કે રામભાઈને, શું રામભાઈ તમારું કહેવાનું થઈ છે? બસ આપણે અહીંયા જઈને આપણે જાણીએ કે કેવું બધું છે. એ પ્રમાણે વાતો કરે છે એ પ્રમાણે છે કે નહીં જોઈએ આપણે. ગૌતમભાઈ તો કરે છે કે બધા કે મસ્ત રિવ્યુ છે, મસ્ત લોકેશન છે, ફોટોશૂટ ની મસ્ત જગ્યા છે. જઈ પછી ખબર પડે હવે. આ બધા નવા નવા છે. આપણે તો અહીંયા ઘરના કોણ ગૌતમભાઈ, તમે જઈ આવ્યા છો? હા, મારા સાસુ અહીંયા રહી છે. તમારા સાસુ અહીંયા રહે છે. તો તમારા મેરેજ કઈ થયા છે ભાઈ? ભાભીને બોલાવી લ્યો ને થોડી. મેરેજ ના સિક્રેટ ડેટ છે. સપનામાં મેરેજ થયા હતા. સપનામાં જોઈ લ્યો તમે ભાઈઓ, મિત્રો, બહેનો,
મારા વાલા નજારો જોવો તમે, આ જોવો તો ખરી આ ગિરનારનો, આ જોવો તો ખરી તમે ગિરનાર બાપ. લોકેશન છે એમાંથી ગમે જોઈએ. એટલે ઈ જોયું ગમી જોયું. લોકેશનમાં ગયા જો એમાં ચોરી છે ને એમાં કોઈ જોયું. સો ગાઈસ, તો હવે અમે ગિરનારના પ્રવેશદ્વારમાં એન્ટર તો થઈ ગયા છે. ખૂબ જ સુપર વ્યૂ આવી રહ્યું છે, ગજબ વ્યૂ આવી રહ્યું છે. ફોટોશૂટ કરવાની પણ મજા આવશે. અમે જ્યાં પૂછ્યું હતું ત્યાં લે જે લોકો કહેતા હતા એ રીતે મને અત્યારે છે ને આ વ્યૂ પ્રમાણે લાગે. હેલો ગાઈઝ, બોલો વિપુલભાઈ. કઈ નહીં, જો આપણે ભવનાથ આવવા માટે કઈ રીતના એક્સાઇટેડ હતા, અત્યારે આપણે ભવનાથ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જો તમને આગળ અંદર છે ને અમે જઈને તમને દર્શનને કરાવશું. તમે પણ અહીંયા આવી શકો એવી જગ્યા છે. તમારા આગળ ટાઈમ ને હોય તો તમે અચૂક આવજો, તમને અહીંયા મજા આવશે. બાકી તો અમે તમને લોકેશન એક નંબર છે, ફોટોગ્રાફી થશે. બાકી તો તમને અમે અમારા વ્લોગમાં તમને બધું કહેશું કે અહીંયા કેવું છે, શું છે, તમારે ખાવા પીવા રહેવા માટે અમે આગળ તમને બધું જણાવશું.